જય માતાજી, જય રામાપીર। તો આજના મારા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો વાગી ગયા છે 5 અને રસોઈ બનાવવાનું ચાલુ છે। તો આજે છે દશામાના વ્રતનો છેલ્લો દિવસ, 10મો દિવસ। અમુકને 9મો દિવસ છે ને અમુકને 10મો દિવસ છે। અમુક પડવેથી રહી ને અમાથી રહી। 10મો દિવસ દશામાના વ્રતનો છેલ્લો દિવસ છે। તો બધી પ્રસાદી બનાવવાની છે માતાજીને, એટલે છે ને વહેલા રસોઈ બનાવવાની શરૂ કરી દીધું છે। કારણ કે અમારે છે ને નાની દીકરીઓને જમાડવાનું છે છેલ્લે દિવસે ગોયણું માતાજીને। તો અત્યારે બધી રસોઈ બનાવવાની તૈયારી છે। કેટલી વસ્તુ રંધાઈ, લાપસી બનાવે, લાપસી છે ને, લાપસી છે માતાજી ખોડિયામાં લાપસી બનાવે અને દશામાના લાડવા બનાવવાના છે અને ખ્યાતપા દાદાની ખીચડી અને અહીંયા બને છે દાળ ભાત અને સીણા। તો એવું બધું બનાવવાનું છે અમારે। 5 વાગી જાય અને 6-7 વાગે આપણે બધું બનાવી નાખવાનું છે માતાજીને, જમવાનું કરવાનું છે સાંજે। ચાલો બધું ફટાફટ બનાવી રાખીએ। તો આજે છે દશામાનો છેલ્લો દિવસ। તો હવે છે ને અમારે લાપસી બની ગઈ અને હવે બનાવવાના છે લાડવા। તો બા છે ને રોટલા બનાવી, રોટલી મમ્મી છે ને દર વર્ષે આવી રીતે બનાવી, રોટલા કરીને મુઠિયા તળીને ન બનાવે એમ કે। તો અમે જો હવે લાડવા બનાવીએ, રોટલી બનતા શેડવતા થાય ને હું છે ને ચાલતી લાપસી બની ગઈ। હવે છે ને લાડવા બનાવવાના બાકી છે, બનાવી નાખીએ। અમારી ગોયણું આવે ને નાનું ત્યાર કરી નાખીએ જવાનું માતાજીની દયાથી લાટ છું છેલ્લે દિવસે। અમે બા છે ને આમ વ્રત ને એટલે અપા રે એમ, વ્રત તો ઉજવી નાખ્યું દશામાનું, એટલે અત્યારે અપા રે ને અમે છેલ્લા દિવસે છે ને ગોયણું જમાડી નાનું। તો હવે આપણે લાડવા બનાવી નાખીએ અને પછી બધી રસોઈ તો બીજી બધી બની ગઈ। ઢગ્યા છે હજી કોના કેતા હા બન ખબર ને કોના કીધું તો ખુશી ને ખુશી આવી ગઈ, ખુશી આવી અને બધું આરતીને ચાર છે। તો હવે માતાજીને આરતી કરી લઈએ અને પછી થાળ ધરી દઈએ। તમારું ગોયણું આવી ગયું છે, જો આગળ છે ને ધૂન ગાહે કા। હાલો ભાઈ આવો, આવી આવો બીજી બેન। તો હવે છે ને અમારે આગળ આરતી ગાવાની છે અને દશામાની થાળ ધરવાનો છે અને બધી હવે અહીં ખ્યાતરપા દાદાને જવારે જીવરાજભાઈ। હાલો દીવાબત્તી આરતી કરી લઈએ અને માતાજીને થાળ ધરી દઈએ, પછી અમારા ગોયણુંને જમાડવાની છે। ઘરમાં છે ને અંધારું પડે કા। લેટ્સ કરો ની ફોનમાં સાફી કીધી તમે દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, આરતી દશામાની થાય, દીવડા જગમગ જગમગ થાય, આરતી દશામાની થાય, માળી હું તો લાવીશું બાજોટની જોડ, માળી હું તો લાવીશું બાજોટની જોડ, માળી તમે બેસો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, આરતી દશામાની થાય, દીવડા જગમગ જગમગ થાય, આરતી દશામાની થાય, દીવડા જગમગ જગમગ થાય, માળી હું તો લાવીશું નથડીની જોડ, માળી માળી તમે પહેરો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય, માળી તમે પહેરો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, આરતી દશામાની થાય,
તમે જમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય. બોલો ફળિયા માની જય, બોલો દશા માની જય. મીનાવાડાની દશામાં તમે જમવા વેલા આવો રે. 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 7 દિવસના 7 ભોજન 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 જમવા વેલા આવો રે. મીનાવાડાની દશામાં તમે જમવા વેલા આવો રે. મીનાવાડાની દશામાં તમે જમવા વેલા આવો રે. છે ને અમે આરતી કરી લીધી અને થાળ ધરી દીધો ને અત્યારે છે ને ગોળીને જમાડવા બેસી દીધી બીજી જો આ ઓલી કાન મોટી છે ને આ બાજુ નહીં છે એટલે ગોળીને જમાડ્યું ગોળીને જમે ઘડી સમજો હો જય બોલાવાનું છે ને હે હા કર. આ મારું ગોળીનું છે તાર નામ શું છે બેટા? નેહલ. તને કહું નેહલ તાર નામ બેટા? દયા. તાર નામ? હેતલ હેતલ. આ ઢીંગીનું નામ? યાત્રા યાત્રા. પછી તાર નામ? દક્ષા. આરુષી આરુષીબેન. ખુશી ખુશીબેન. મિત્તલ મિત્તલબેન. વિલાસબેન. પ્રસાદ આપે અમાર બા સાઈનલા કર્યા બધું બેન ને દો ગયણું ને. બોલો ખેતરપાળ દાદાની જય બોલો દશામાની જય બોલો ફળિયામાની જય જમવા મળો હો બેટા. દાદા આવું શાક લેવું શાક લાવું હાલો આપો. મિત્તલને શરમાવી દીધી કા મિત્તલ?